હાલોલ જીઆઈડીસીમાં પેરાફિન વેક્સના નામે રૂ18.40 લાખની કથિત ઠગાઈનો પર્દાફાશ. ઓનલાઈન બિઝનેસ પોર્ટલ મારફતે વિશ્વાસ જીતી લાખોનો માલ પડાવ્યો. પેમેન્ટ ચૂકવ્યા વગર આરોપીઓ ફરાર. હાલોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા તપાસ તેજ. ઓનલાઈન વેપાર વધતા ચલણ વચ્ચે વિશ્વાસનો ગેરલાભ ઉઠાવી લાખો રૂપિયાના માલની કથિત ઠગાઈ કરવામાં આવી હોવાના ગંભીર બનાવ હાલોલ જીઆઈડીસી વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે. વડોદરાના પ્લાસ્ટિક કેમિકલ વેપારી સાથે પેરાફિન વેક્સના વેપારના નામે આશરે રૂ18,39,774નો માલ મંગાવી તેની ચૂકવણી કર્યા વગર કબજે કરી લેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે ફરિયાદીના આધારે 3 આરોપીઓ સામે હાલોલ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાતા પોલીસ તપાસ શરૂ કરી છે. ઓનલાઈન પોર્ટલ પરથી થયેલો સંપર્ક. ફરિયાદી મુજબ ફરિયાદી પોતાની કંપનીના ઓનલાઈન બિઝનેસ પોર્ટલ પરથી રજીસ્ટ્રેશન રાખી તારીખ 26ના રોજ હર્ષ એન્ટરપ્રાઇઝ નામની સંકલ્પ કરી નામાંકિત વ્યક્તિએ પોતાના પ્લાસ્ટિક મટીરીયલની વેપાર હોવાનું જણાવી 10 ટન પેરાફિન વેક્સ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જીએસટી, પાન કાર્ડ અને આઈઈએસના દસ્તાવેજો મોકલી વિશ્વાસમાં લીધો. નવી પાર્ટી હોવાથી ફરિયાદીએ અગાઉથી ચૂકવણી માંગણી કરી હતી, ત્યારે આરોપીઓએ વિશ્વાસ જીતવવા હેતુ જીએસટી સર્ટિફિકેટ, પાન કાર્ડ અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ આઈઈસી સહિતના દસ્તાવેજો મોકલ્યા હતા. દસ્તાવેજો સાચા હોવાનું માની ફરિયાદીએ અંદાજે રૂ18.40 લાખ કિંમતનો 10 ટનનો પેરાફિન વેક્સ ટ્રક નંબર JJ06AX3660 મારફતે કાલોલ મોકલાવ્યો હતો. રસ્તામાં જ ડિલિવરીનું સ્થળ બદલી માલ ઉતારી લીધો. ફરિયાદ મુજબ ટ્રકના થયા બાદ આરોપીએ ડ્રાઈવરને નવું લોકેશન મોકલી અગાઉ નક્કી કરેલા કાલોલના બદલે ચાંદ્રાપુર હાલોલ જીઆઈડીસી ખાતે માલ ઉતારવાનો નિર્દેશ આપ્યો હતો. 28 મેના રોજ માલ ઉતારી ગયા બાદ ચૂકવણી અંગે સંપર્ક કરતા આરોપીએ સતત બહાના બતાવ્યા અને બાદમાં ફોન બંધ કરી દીધા હતા. બંધ કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યા છે. તપાસ બહાર આવ્યું કે કથિત ષડયંત્ર હતું. ફરિયાદે ટ્રક ડ્રાઈવરનો સંપર્ક કરતા માલ એક ગોડાઉનમાં અન્ય વ્યક્તિની હાજરીમાં ઉતારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ફરિયાદ મુજબ ત્રણેય આરોપીઓ પૂર્વ આયોજન સાથે મળીને વિશ્વાસમાં લઈ લાખો રૂપિયાની માલ કબજે કરી આર્થિક છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. હાલોલ પોલીસમાં ગુનો નોંધાયો, તપાસ શરૂ. સમગ્ર મામલે ફરિયાદીએ તારીખ 30 જુલાઈ 2026ના રોજ હાલોલ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસ સંબંધિત આરોપીઓ સામે ગુનો દાખલ કરી સમગ્ર કૌભાંડના તમામ પાસાઓની સઘન તપાસ હાથ ધરી છે. નોંધ: આ સમાચાર પોલીસ ફરિયાદના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોપો અંગે અંતિમ સત્યના પોલીસ તપાસ અને કોર્ટના નિર્ણયોને આધીન રહેશે.